اللهم صل على محمد وعلى محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحیم. સર્વ કરો ચલ્લાના નામથી જ રહેમાન અને રહીમ છે. એ અલ્લાહ મુહમ્મદન સલ્લલ્લાહુ અને આલે મુહમ્મદ ઉપર રહેમત નાઝિલ ફરમાઓ. hay અલ્લાહ, બેશક તું તારી કિતાબ કુરાન મજીદની તિલાવત પૂરી કરવામાં અમારી મદદ ફરમાવી. કુરાન મજીદ જે એક નૂર છે અને બીજા તમામ કિતાબો જે પહેલા નાઝિલ થઈ છે તેમના માટે ગવાહ બનાવી છે. કુરાન મજીદને તારી નાઝિલ ફરમાવેલી તમામ કિતાબો કરતા ફઝીલત અતા કરી છે. કુરાન મજીદ અમારા માટે એક ફાયદા કાનૂની કિતાબ છે જેમાં તું હલાલ અને હરામ વચ્ચે ફરક બનાવ્યો છે. કુરાન મજીદ કી તારી શરૂઆતમાં એક બયાન ફરમાવ્યા જેમાં તારા બંદાઓ માટે ઊંડાણથી તફસીલથી બયાન મોજૂદ છે. આ કિતાબ કેવી વહી છે જેને તું તારા પ્યારા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ પર નાઝિલ કરી. જે રીતે નાઝિલ કરવામાં હક હતું, આ કિતાબને તું એવી નૂર બનાવ્યું છે કે જેના ઉપર અમલ કરવાથી અમે ગુમરાહીના અને જહાલતમાં અંધારામાં હિદાયત પામી શકીએ. કુરાન મજીદ તેના માટે સાચો રસ્તો અને શફાત છે કે જે કોઈ સહી સમજ સાથે સાંભળીને કબૂલ કરે. કુરાન મજીદ એવું ઇન્સાફનું ગ્રંથ છે કે જે કોઈ દિવસ હકથી ડરતું નથી. હિદાયતનું એવું નૂર છે કે જે તલાશ કરનારાઓથી છુપવું નથી. કુરાન મજીદ એવું નજાત આપનાર અલમ નિશાન છે કે જે સીધા રસ્તામાં તલબગારોમાં ગુમરાહ કરતું નથી. જે કોઈ કુરાન મજીદને મજબૂતથી પકડી રાખે છે તેના સુધી હલાકત પહોંચી શકતી નથી. અય અલ્લાહ, જ્યારે તું તારી કિતાબ કુરાન મજીદની તિલાવત કરવાની અમારી મદદ ફરમાવી છે, અમારી જબાનમાં ખોટ હોવા છતાં તેની તિલાવતથી ખૂબસૂરતી અમારા માટે આસાન ફરમાવી છે. તો હવે અમને એક તોફીક પણ અતા કર કે અમે તેના ઉપર પૂરી રીતે અમલ કરીએ. તેની મોહકમ સાફ આયતો ઈમાન સાથે કબૂલ કરીને તારા દીન ઉપર કયામ અને સાબિત કદમ રાખી રહીએ. કુરાન મજીદની તું મુતાસાહેબુન આયતનો ઇકરાર કરી તેના માટે શાવ અને ચોખાપણથી દલીલોમાંથી પનાહ તલબ કરીએ. અય અલ્લાહ, તું તારા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ પર કુરાન મજીદ મજમૂલ મુખતસર તરીકે નાઝિલ ફરમાવ્યું છે અને તેમને કુરાન મજીદનું પૂરેપૂરી ઇલ્મ અતા કર્યું છે. જે લોકો કુરાન મજીદના ઇલ્મથી જાહિલ છે તેવા ઉપર અમોએ બેતની ફઝીલત અતા કરી. અમોને કુરાન મજીદના વારસદાર બનાવ્યા. તું અમને કુરાન મજીદમાં ઇલ્મના ભારને ઉઠાડવાની તાકાત અતા કરી જેથી અમારી લોકો ઉપર ફઝીલત જાહેર થાય કે જે લોકો કુરાન મજીદને સમજી શકતા નથી. તો હવે અલ્લાહ, જ્યારે તું અમારા દિલને કુરાન મજીદ સમજવાની તાકાત આપી છે અને તારા એહસાનથી તેની ફઝીલતનું અમને ઇલ્મ અતા કર્યું છે, તો હવે કુરાન મજીદનો લોકો સુધી પહોંચાડનાર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ ઉપર રહમત નાઝિલ કર અને તેમની પાક ઓલાદ ઉપર રહેમત નાઝિલ કર કે જેની તેમની હિફાજત કરનાર હતા. અમોને તે લોકો જેવા બનાવ કે જે લોકો ઈમાન રાખતા હોય કે આ કિતાબ કુરાન મજીદ વખત તારા તરફથી નાઝિલ થયું છે. તેની સચ્ચાઈને કબૂલ કરવામાં અમારા વિચારોમાં પણ જરા એવો શંખ ના રહે.
કોઈ પણ વાત અમને તેની સીધી ચાહે ડરાવી ના લે. અય્યલા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને તેમની પાક ઓલાદ ઉપર रहमत नाज़िल फरमाओ. અને અમને તોફીક અતા કર કે અમો તે લોકો જેવા બનીએ કે જેઓ તેની હિદાયતથી રશીને મજબૂતી પકડી રાખે છે. કુરાન મજીદમાં મુતશાહિબુલ્લાહ દ્વારાથી આયતોની મુઝવરથી પછીને તેની મોહકમાત ખુલ્લી આયતોમાં પનાહ લે છે. તેની પાંખોની શાંતિ શોધે છે. તેના નૂરને રોશનથી હિદાયત હાસિલ કરે છે. તેના ચમકતા નૂર ઉપર ચાલે છે. તેના હિદાયતમાંથી રોશની હાસિલ કરે છે. તેના સિવાય બીજા કોઈથી હિદાયત તલબ કરતા નથી. અય અલ્લાહ, જ્યારે તું હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ ને તારી તરફ આવનાર લોકો માટે રહેનુમાઈના પરચાં બનાવ્યા છે. તેમની ઓલાદના વસીલાથી તારી ખુશીના રસ્તા ઉપર ચલાવ્યા છે. તો હવે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અને તેમની પાક ઓલાદ પર રહેમ નાઝિલ ફરમાઓ. અને આ કુરાન ને મજીદ ને અમારા માટે ઇઝ્ઝતના બુલુંદથી બુલુંદ અરજા સુધી પહોંચાડવાનો વસીલો બનાવ. એવી ચિઠ્ઠી બનાવ કે જેના વસીલાથી અમે શાંતિ અને સલામતી સુધી પહોંચી શકીએ. કુરાન મજીદ અમારા માટે એવો વસીલો બનાવ કે જેથી કયામતના દિવસે અમને નજાત મળી શકે અને જન્નતની નેમતો સુધી અમે પહોંચી શકીએ. અલ્લાહ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અને તેમની પાક ઓલાદ ઉપર રહેમત નાઝિલ ફરમાઓ. કુરાન મજીદ થકી અમારા ગુનાહોને બોજ ભાર ને અમારા ઉપરથી ઉતારી દે. અમને નેક લોકોની સારી આદતો અપનાવવાની નસીબ કર. અમોને દિલંગો રસ્તા ઉપર ચાલવાની તોફીક અતા કર કે જેઓ તારી ખુશી માટે રાત્રે ને દિવસના સમયે કુરાન મજીદની તિલાવત કરે છે. તું અમને તેની તારત થકી દરેક ગુનાહથી બુરાઈ પાક કર. અમને એવી તોફીક અતા કર કે અમે લોકોના રસ્તા ઉપર ચાલીએ કે જેઓ કુરાનના નૂરથી નૂરાની બન્યા છે. તેમને ખોટી ઉમીદો અમલથી ગાફિલ નથી બનાવ્યા, નહીં તો ફક્ત વિચારોમાં ફસાઈને સારા કામો કરવાથી દૂર જ રહી જાત. અલ્લાહ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અને તેમની પાક ઓલાદ ઉપર રહેમત નાઝિલ ફરમાઓ. રાતના અંધારામાં કુરાન મજીદના મારા અને શૈતાનના વસવાસા અને તેના ફરેબથી હિફાજત કરનાર બનાવી દે. કુરાન મજીદને અમારા કદમોને ગુનાહો તરફ આગળ વધવાથી રોકનાર બનાવી દે. અમારી જબાનને નકામી વાતોથી બચાવવા માટે વગર બીમારીઓ અમને બોલ મૂંગા બનાવી દે. અમારા શરીરમાં દરેક હિસ્સાને ગુનાહ કરવાથી બચાવી લે. અમારા દિલ ઉપર ગફલતના પડદાઓને ઇબરત હાસિલ કરવાથી રોકી રહ્યા છે. તો કુરાન મજીદને અમારા માટે ઇબરત હાસિલ કરનાર બનાવી દે, જેથી કુરાન મજીદની અજબીઓ અને તેમાં મનાઈ કરવામાં આવેલા હુકમોથી સમજ અમારી દિલો સુધી પહોંચે શકે કે જેના બોજ ભાર ઉપાડવા માટે મોટા પહાડો મજબૂત હોવા છતાં કમજોર હતા. અલ્લાહ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અને તેમની પાક ઓલાદ પર નાઝિલ ફરમાઓ. કુરાન મજીદ થકી અમારા જાહેર અખલાક હંમેશા
હંમેશા માટે સુધારો કર. કુરાને મજીદ થકી અમારા દિલ માંથી ખરાબ વિચારો વસવસા ને સાફ કર. કુરાને મજીદ થકી અમારા દિલોને ગંદકી તથા ગુનાહોને દર્દને ધોઈ નાખ. કુરાને મજીદ થકી અમારા કામકાજની તકલીફને દૂર કર. કયામતના દિવસે તેની શકલ ગરમીમાં તારી બારગામાં હાજર કરવામાં આવે ત્યારે કુરાને મજીદ થકી અમારી સખત પ્યાસને બુઝાવી દે. અમને કયામતના ભયનાક દિવસે કુરાને મજીદ થકી અમાન અને સલામતી અતા કર. અલ્લાહ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અને તેની પાક ઓલાદ ઉપર રહમત નાઝિલ ફરમાઓ. કુરાને મજીદ થકી અમારી મોહતાજી નાબૂદ ફરમાવી અમારી ગરીબી દૂર કર. કુરાને મજીદ થકી અમારા માટે સારી સંગવટો અને રોજીમાં વધારો નસીબ કર. અને કુરાને મજીદ થકી અમને ખરાબ આદતો અને ખરાબ અખલાકથી દૂર કર. કુરાને મજીદ થકી કુફરના ઊંડા ખાડામાં પડવાની અને મુનાફિક બનાવવાથી બચાવી લે. જેથી આ કુરાને મજીદ કયામતના દિવસે અમારા માટે તારી ખુશી અને જન્નતનો જવાનો કારણ બને. અને આ દુનિયામાં મને તારા ગુસ્સા અને તારા હુકમથી નાફરમાની કરવાથી બચાવી લે. કુરાને મજીદ તારી બારગામાં ગવાહી આપે કે અમે હલાલ અને હલાલ અને હરામ ને હરામ સમજતા હતા. અલ્લાહ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અને તેની પાક ઓલાદ ઉપર રહમત નાઝિલ ફરમાઓ. અમારા પોતાના સમયે શરીરથી રૂહ નીકળવાની શક્તિ કે જ્યારે સુધી પહોંચીને દીક જલે છે ત્યારે હફની મુરકેલ અને યકીઓનો તકલીફ અને કુરાને મજીદના બરકતી આસાન કર. જ્યારે એક અવાજ ગુજરે કે હવે બતાવ કે કોણ છે કે જે તને આ મુસીબતથી બચાવી શકે. મોલેકુલ મોત ગઈ બના પડદા પાછળથી જાહેર થશે અને રૂહ ગઝબ કરવા માટે મોતના કમામ માંથી ભયાનક રીતે રૂહને જુદા કરનાર તીરો ફેંકશે. મોતમાં તે ઝેરીલો સ્વાદથી ભરેલો પ્યાલો તૈયાર કરશે. ત્યાર બીજા દુનિયા આખિરત તરફ જવાનો સમય આવી પહોંચશે. અમારા ઘરમાં તો બનાવેલ હશે. કયામત સુધી અમારા આરામથી જગ્યા કબર હશે. ત્યારે કુરાને મજીદ થકી અમારી મદદ ફરમાઓ. દયાલા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અને તેમની પાક ઓલાદ ઉપર રહમત નાઝિલ ફરમાઓ. આ નવી જગ્યા જ્યાં મારું શરીર સહી જવાનું છે અને લાંબા સમય સુધી માટીમાં રહેવાનું છે. ત્યારે અમારા ઉપર રહમત નાઝિલ કર. દુનિયા ચૂક્યા પછી અમારી કબરોને બેહતરીન રહેવાની જગ્યા બનાવી દે. તારી રહેમત થકી અમારી કબરની તંગીને વિશાળ પહોંચાડ કરી દે. કયામતના દિવસે તમામ લોકોના સામે અમારા ખતરનાક ગુનાહો લીધે ઇજ્જત ના કર. જે દિવસે તારી બારગામાં અમારા અમલને પેશ કરવામાં આવે ત્યારે કુરાને મજીદના વસીલાથી અમારી સિલત ઉપર રહેમ ફરમા. જ્યારે જહન્નમમાં પુલ ઉપરથી પસાર થતી વખતે અમારા કદમ ડગમગવામાં લાગે ત્યારે અમને સાબિત કદમ રાખ. અમને કુરાન મજીદના વસીલાથી કયામતના દિવસે દરેક મુસીબત ફરીથી જીવતા થવાનો દિવસની દરેક ભયાનક શક્તિથી નજાત અતા કર. કુરાને મજીદના વસીલાથી જે દિવસે પછતાવા અને શરમના લીધે ગુનેગારોને ચહેરો કાળા થઈ ગયા હશે એ દિવસે અમારા ચહેરાને નુરાની કર.
अपना दिल में हमारी मोहब्बत अता कर हमारी जिंदगी हमारा माटे शकत अने दुख निरानत न बनाओ ऐ अल्लाह तारा बंदा ने तारा रसूल हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु पर रहमत नाजिल फरमाओ जे तारा पैगाम ने तारा ये काम ने लोगों સુધી પહોંચાડ્યા અને તારા બંદાઓ નસીહત કરી ऐ अल्लाह हमारा नबी सल्लल्लाहु अलैहि क़यामतના દિવસે તમામ પૈગંબરો કરતા સૌથી વધારે નજીક દરજ્જો અતા કર તમામ નબીઓ કરતા વધારે અમારા નબીની શફાઅતને કબૂલ કર તમામ નબીઓ કરતા વધારે તેમના મર્તબાને બુલંદ અને તેમની ઇજ્જતના વધારો કર ऐ अल्लाह हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि तेम पाक औलाद पर रहमत नाजिल फरमाओ तेना छाया मजबूत कर तेमनी किताब कुरान मजीद ने बुलंदी अता कर तेमना नेक अमल अने वजनदार कर तेमनी सफात कबूल कर तारी नजीक तेमना वसीला ने सौથી વધારે પસંદ કર તેમના ચહેરાને નૂરાની કર તેમના નૂરને મુકમ્મલ બનાવ તેમના દરજાને વધારો કર અમને તેમની સુન્નત ઉપર જીવવું તેમના દીન ઉપર મોત નસીબ કર અમને તેમના બતાવેલા રસ્તા ઉપર સવાલ તેમના રસ્તા ઉપર હંમેશા બાકી રાખ તેમની પેરવી કરનારાઓમાંથી અમારી ગણતરી કર અમોને તેમના સાથે જમે શૂર કર તેમના અર્શે કૌસર ઉપર દાખલ કર તેમના પ્યાલાથી અમોને શરાબ કર ऐ अल्लाह हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि તેમની પાક औलाद ઉપર रहम नाजिल फरमाओ तेरी रहमत के जनाजी तू तुमने भलाई रहे मुकरम करम जीते मंजिल સુધી પહોંચાડી દે જેની તેઓ આશા રાખે છે કે બેશક તું અપાર રહેમત અને બેસર ફઝલો કરમનો માલિક છે ऐ अल्लाह हमने नबी ने आले दे नबी अलैहि सलाम दे तारा पैगामो પહોંચાડવાનો બદલ તારી આયતો વાંચી સાંભળવા બદલ તારા બંદાઓને નેકીનો રસ્તો દેખાડવા બદલ અને તારી રાહમાં મહેનત અને કોશિશ કરવા બદલ અમોને એવો અજર અને બદલો અતા કર કે એવો અજર તારા નજીકના ફરિશ્તાઓ તથા તારા મોકલેલા પૈગંબરો કે રસૂલોમાંથી કોઈને પણ અતા ના કર્યો હોય તેમના ઉપર અને તેમની પાક औलाद ઉપર સલામ થાય અને અલ્લાહ તારાની રહેમતો બરકતો નાઝિલ થાય એ રહેમત કરવા વાળો સૌથી વધારે રહેમ કરનાર إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا يصلوا وسلموا تسليما اللهم صل على محمد ربك رب العزة عما يصفون سلام على المرسلين والحمد لله رب العالمين